સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। એક આપઘાતની ઘટનાથી આખો પરિવાર અત્યારે ચિંતામાં છે। સુરતમાં સુભાષનગર વિસ્તારનો બનાવ, જ્યાં પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધુએ આપઘાત કરી લીધો। ઉદ્યોગપતિ અશોક કેજરીવાલની પુત્રવધુએ આપઘાત કર્યો છે। લગ્નના માત્ર 2 જ મહિનામાં આપઘાત કરાયો। બંગલા નંબર 65માં રહેતા ખ્યાતિ અભિષેક કેજરીવાલે આપઘાત કરી લીધો। પોતાના બંગલાના 3જા માળે બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ઘટના સ્થળે જો કે કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી। કયા કારણસર આપઘાત કર્યું તે પણ જાણવા નથી મળ્યું। મૃતક ખ્યાતિ મુંબઈના બિઝનેસમેન દીપક બંસલની પુત્રી છે। અંતિમ વિધિ બાદ પીર પક્ષના નિવેદન લેવામાં આવશે। એક 28 વર્ષના લેડીઝે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। જેના અનુસંધાને ઉમરા પીઆઈ શ્રીએ મરણ જનાર બેનના સસરા અશોક કેજરીવાલની જાહેરાત લઈ અને એમણે જાહેરાતમાં એવું જણાવેલ કે કોઈ અગમ્ય કારણોસર એમની પુત્રવધુ, જેમના મેરેજ 2 મહિના પહેલાં જ થયેલા છે, એમણે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી અને આત્મહત્યા કરેલ છે। તો યોગ્ય થવા વિનંતી છે, એવી એક જાહેરાત આપેલી। જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે।